નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઇન્ડિયા આર્મી અને આતંકવાદી સાથે જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટના। કોલેજનું ભણતર પૂરું થઈ ગયું હતું। ઉર્મી અને એની બધી જ બહેનપણીઓ મનનો માણીઘર શોધવામાં લાગી હતી। આજે ધૂળેટી હતી। 10 જીગરજાન સખીઓએ મારવી બીચ પર મળવાનું અને રંગોથી રમવાનું નક્કી કર્યું હતું। કપડાં રંગવાના જ હતા એટલે ઉર્મીને તૈયાર થવાની ચિંતા ન હતી। બહાર જતા પહેલાં રંગબેરંગી પાણીથી ભરેલા ફુગ્ગાની થેલી લેવા એ બાલ્કનીમાં આવી। ત્યાં જ તેની નજર ખભા પાછળ થેલો લટકાવી ખાખી, કેસરી, પીળા અને લીલા એવા અટપટા રંગોથી બનેલા ડ્રેસમાં સજ્જ થઈ રૂઆબભેર ચાલતા એક ફોજી પર પડી। કોને ખબર એને શું સૂઝ્યું કે એક ગુલાબી રંગના પાણીથી ભરેલો ફુગ્ગો એના પર ફેંકીને એ સંતાવા ગઈ। એને હતું કે અચાનક જ થયેલા હુમલાથી ફોજી ગભરાઈ જશે, પણ એવું ન થયું। ફુગ્ગો એના પર પડે તે પહેલાં તેણે ચપળતાથી હાથમાં ઝડપી લીધો અને બારીક નજરે એને જોઈ પણ લીધી। એ ગભરાઈને રૂમમાં જતી રહી। ત્યાં જ ઘરની ઘંટડી વાગી। એણે દરવાજો ખોલ્યો તો સોહામણો ફોજી મધુરા સ્મિત સાથે સામે ઊભો હતો। હસી અને તેણે કહ્યું, મને પણ રંગોનો આ તહેવાર બહુ ગમે છે। મારા પર હુમલો કરતા પહેલાં તમે એ ભૂલી ગયા કે ફોજી હંમેશા સતર્ક હોય છે અને ગભરાઈને સંતાઈ જતા પહેલાં એ ભૂલી ગયા કે ફોજીની નજર બાજ જેવી હોય છે। હોળી મુબારક કહી અને એના ગાલ પર આંગળીથી ગુલાલ લગાડી અને એ જતો રહ્યો। ફોજી તો જતો રહ્યો, પણ એની આંગળીના સ્પર્શથી ઉર્મીનું અંગે અંગ ખીલી ઉઠ્યું। શરમના લાલ રંગથી એના મુખનો નિખાર ઓર વધી ગયો। પણ ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે એ કોણ હતો, ક્યાં રહેતો હતો, એવું પૂછવાનું તો રહી જ ગયું। તેણે મનમાં જ વિચાર્યું કે જે ઉપરવાળાએ મિલનની આ ક્ષણ સર્જી છે તે જ ફરી એની સાથે મુલાકાત કરાવશે। ને થયું પણ એવું। મારવી બીચ પર ખૂબ મોજ મસ્તી કરી એ ઘરે આવી। બીજા દિવસે રોજના ક્રમ મુજબ એ મંદિરે દર્શન કરવા જવા નીકળી। મંદિરના પગથિયા ચડતા જ એણે જોયું કે પેલો ફોજી સુંદર વસ્ત્રોમાં સજ્જ રાજકુમારની જેમ શોભતો ખુમારીથી નીચે ઉતરી રહ્યો હતો। કેવી રીતે તેની સાથે વાત કરવી એ મૂંઝવણમાં હતી। ત્યાં જ એણે સામેથી કહ્યું, આજે ફુગ્ગો નહીં ફેંકતા, મારે બહાર જવાનું છે। હસી અને ઉર્મીએ કહ્યું, ફુગ્ગાના રંગીન પાણીમાં નહીં પણ મીઠી વાણીની વર્ષોમાં તો ભીંજાઈ શકીએ ને। ફરી ક્યાં અને કેવી રીતે મળશું? 2 દિવસ પછી નક્કી કર્યા મુજબ એ બંને જણા એક સાવ સાદી હોટલમાં કોફી ટેબલ પર ભેગા થયા। સામ સામે સ્મિતની આપ-લે કર્યા પછી થોડી પળો ખામોશ વીતી। એમાં ખામોશીને તોડતા ફોજીએ કહ્યું કે મારા ખરબચડા હાથે તમારા મુલાયમ ગુલાબી ગાલે ગુલાલ લગાડ્યો એટલે તો આ ખંજન નથી પડ્યા ને? ઉર્મીએ હસી અને કહ્યું, એની તો મને ખબર નથી, પણ એ સ્પર્શના કારણે આ દિલના તાર જરૂર રણઝણી ઉઠ્યા છે। ત્યાં જે ફોજીએ ગંભીર થઈ અને કહ્યું, આપણે વાતચીતનો એ મુલાકાતનો દોર આગળ વધારીએ તે પહેલાં એક વાતનો ખુલાસો કરી લઉં। મારા પ્રથમ લગ્ન આ દેશની માટી સાથે થયા છે। તમને તો ખબર જ હશે કે સૈનિક જીવંતતાથી જીવન જીવતા પણ હંમેશા મસ્તક પર કફન બાંધી અને ફરતો હોય છે। મારી ઈચ્છા તો 100 વર્ષ જીવવાની છે, આ દેશની સેવા કરવાની છે અને મારા પરિવારને પ્યાર કરવાની છે, પણ મોત એ નિશ્ચિત અનિશ્ચિતતા છે। સીમા પર વતનની રક્ષા કરતા કદાચ મોત, એ વાતને વચ્ચેથી જ અટકાવીને ઉર્મીએ કહ્યું, મોત 2 તનને જુદા કરી શકે છે, મનને નહીં। વિજય, તમે હંમેશા વીરની જેમ જ લડશો અને ગૌરવભેર પાછા આવશો। કદાચ કંઈક અઘટિત બળ બની જશે તો શું વિતાયેલી મધુર પળોને વાગોળીને જીવંતતાથી જીવન જીવી ન શકાય? પછી તો બંને મળતા રહ્યા અને એક શુભ ઘડીએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા। દેશની રક્ષા માટે સીમા પર કડક રહીને ફરજ બજાવતા અને રજાઓમાં ઘરે આવીને પરિવાર સાથે કોમળ બનીને પ્રેમ વહાવતા એનું દાંપત્ય જીવન ખૂબ જ સુંદર ચાલી રહ્યું હતું। બંને જણ સ્વર્ગની ખુશીનો અહેસાસ કરી રહ્યા હતા। 2 વર્ષ પછી ખુશીનો જન્મ થયો અને એમની ખુશી 4 ગણી વધી ગઈ। રજાઓમાં ઘરે આવી અને ખુશી
અને ઉર્મિને મબલખ પ્રેમ આપતા ખુશી 5 વર્ષની થઈ ગઈ. ખુશી માટે એના પપ્પા સુપર હીરો હતા. 2 મહિના પછી આવતી હોળી માટે ખુશીએ પપ્પાને ખાસ રજા લઈને ઘરે આવવા માટે કહ્યું હતું. પપ્પાએ પણ કહ્યું હતું કે હું જરૂરથી આવીશ અને રંગોથી રમીશું, પણ વિધાતાને આ મંજૂર ન હતું. હોળીના 1 મહિના પહેલાં આતંકવાદીઓ સાથે ટક્કર લેતા 4 આતંકવાદીને મારી અને વિજય શહીદ થઈ ગયા. ઉર્મિનું ખુશીઓથી કલ્લોલ કરતું જીવન સ્થગિત થઈ ગયું. એ સૂનમૂન થઈ ગઈ. અંતિમ સંસ્કાર માટે જ્યારે વિજયનો પાર્થિવ દેહ જઈ રહ્યો હતો ત્યારે તેને વળગીને ખુશી જે રડી હતી તે પછી અચાનક જ ઊભી થઈને તેણે જોશથી સલામી આપતા કહ્યું, જય હિન્દ. એ દ્રશ્ય એની આંખ સામેથી ખસતું જ ન હતું. 1 મહિનો વીતી ગયો પણ ઉર્મિ હજુ સ્વસ્થ ન થઈ હતી. તેને એકલા જ રહેવાનું ગમતું હતું. ખુશી જ એના જીવનનો સહારો હતી. આજે ફરી ધૂળેટી હતી. આ વખતે કોઈક અદ્રશ્ય સ્પર્શ એના ગાલમાં ખંજર નહીં પાડ્યા, પણ એની આંખમાં આંસુઓનું મેઘધનુષ્ય રચી ગયું. 7 વર્ષ પહેલાંની એ મિલનની ક્ષણ પાછી એની સામે આવી ગઈ. એની ઉદાસી વધુ ઘેરી બની. એક વિરોચિત મૃત્યુ પાછળ આ રીતે ઉદાસ થવાનું તેને યોગ્ય ન લાગ્યું. બહાર વાગતા ઢોલ નગારા અને વાગતા હોળીના ગીતોના અવાજને દબાવવા તેણે દેશભક્તિના ગીતોની કેસેટ મૂકી. વિજયની તસવીર આંખોમાં રાખી અને એ સાંભળવા લાગી. જબ દેશ મેં થી દિવાળી વો ખેલ રહે થે હોળી, જબ હમ બેઠે થે ઘરોं મેં વો જેલ રહે થે ગોલી. ગીત પૂરું થતાં ઉર્મિ અને ખુશીને વિજયનો મનોમન વંદન કરી લીધા. ત્યાં જ બીજું ગીત શરૂ થયું, મેરા રંગ દે બસંતી છોલા ઓ મેરા રંગ દે બસંતી છોલા. આ ગીત સાંભળતા જ ઉર્મિની ઉદાસી અચાનક જ દૂર થઈ ગઈ. તેણે મહિના પછી સફેદ સાડી દૂર કરી અને કેસરી સાડી પહેરી. ખુશીને તૈયાર કરીને એ સીધી મિલિટરી કેમ્પમાં પહોંચી. શહીદની પત્ની હોવાને કારણે કર્નલે એને માનભેર અંદર બોલાવી. થોડી ઔપચારિક વાતો પછી ઉર્મિએ કહ્યું, સર, મારે સીમા પર નર્સની સેવા આપવી છે. કોલેજમાં ભણતા ભણતા મેં નર્સિંગનો કોર્સ પણ કર્યો છે. મારા મોટા ભાઈ ડૉક્ટર હોવાથી એમની પાસેથી પણ ઘણું બધું શીખીશું. ખુશીને હું મિલિટરી સ્કૂલમાં જ ભણાવીશ. મારે એમની શહાદતને ગૌરવપૂર્ણ બનાવવી છે. આશા છે કે આપ ના નહીં પાડો. થોડીક વાર ખામોશ રહીને પછી કર્નલે ઊભા થઈને સલામી આપતા કહ્યું, વેલકમ માય બ્રેવ નર્સ. ઉર્મિની આંખમાં આંસુ આવી ગયા અને એ આંસુમાં રચાયેલા મેઘધનુષમાં વિજય મંદ મંદ હસી રહ્યો હતો. ખુશીએ પણ ઊભા થઈને સલામી આપતા જોરથી બૂમ પાડી, જય હિન્દ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. જય હિન્દ, જય દ્વારકાધીશ, રાધે રાધે.